નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હબ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું કામ ગોળા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવું થઈ ગયું છે। સ્ક્રેપ ગોદામોમાં લાગેલી આગ અને ભયાનક આગની ઘટનાઓ બાદ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ઉદ્યોગોને વેસ્ટ ડ્રમ કે બેગોનો નિકાલ કંપની બહાર કરશે તો કડક કાર્યવાહી કરવાની આજે નોટિસ જારી કરી દીધી છે। અંકલેશ્વરમાં તાજેતરમાં સ્ક્રેપ માર્કેટના ગોડાઉનમાં લાગેલી આગ બાદ મોડે જીપીસીબી તંત્ર સફાળું જાગ્યું હતું। ગોળા છૂટી ગયા બાદ તબેલે તાળું મારતા હવે જીપીસીબી અંકલેશ્વરના તમામ ઉદ્યોગોને કન્ટામિનેટેડ બેગ કે ડ્રમ કંપની બહાર એટલે કે સ્ક્રેપમાં ન આપવા કડક સૂચના આપી છે। અંકલેશ્વરના હાઈવેને અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં તાજેતરમાં કેમિકલ પ્લાસ્ટિક વેસ્ટમાં જે ભીષણ આગ લાગી હતી, જેને પગલે પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચવા પામ્યું હતું। મોડે જીપીસીબીએ વર્તમાન પત્રોમાં જાહેર નોટિસ આપી અંકલેશ્વર રિજિયનના તમામ ઉદ્યોગ મંડળો તેમજ અંકલેશ્વર પાનોલી ઝઘડિયાના ઉદ્યોગોને ચેતવણી આપી છે કે કંપનીમાંથી નીકળતા ડ્રમ કે પ્લાસ્ટિક બેગનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો કોઈ પણ સંજોગોમાં કંપની બહાર કે સ્ક્રેપ માર્કેટમાં નીકળવો જોઈએ નહીં। જો આમ થશે તો જીપીસીબી દ્વારા તેવા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હમણાં તાજેતરમાં જે પેલી ભંગાર સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગી છે એમાં આપણે એક પબ્લિક નોટિસ પણ જાહેર કરી છે અને અંકલેશ્વર વિસ્તારમાં એટલે અંકલેશ્વર રિજનલમાં જેટલા એસોસિએશનો આવે છે એ તમામને તેના મેમ્બરોને સાવચેત કરવા માટે આપણે ચેતવણી આપેલી છે અને એના માટે પૂરેપૂરી કાળજી રાખવા જણાવવામાં આવેલું છે। આ ઉપરાંત તમામ ઉદ્યોગોને પણ અમે જણાવવાના છીએ કે ભાઈ આ જે કન્ટામિનેટેડ વેસ્ટનું કોઈ મૂવમેન્ટ ન થાય એની કાળજી રાખે અને એમાં જો ચૂક થશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે। ભરૂચ શહેરમાં અલીઢાલ વિસ્તારમાં કુલર રિપેરિંગની દુકાનમાં વહેલી સવારે એકાએક આગ લાગતા સમગ્ર સામાન બળીને ખાક થઈ ગયો હતો। આજુબાજુની દુકાનોમાં પણ નુકસાન થયું હતું। ભરૂચમાં અંગ દજાડતી આકરી ગરમી વચ્ચે આગ લાગવાના બનાવમાં નોંધપાત્ર વધારો થયો છે। ત્યારે ભરૂચના ઢાલ વિસ્તારમાં સવારે એક દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના બની હતી। આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા। ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ઇલેક્ટ્રોનિક ઉપકરણોના રિપેરિંગની દુકાનમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી। ઉલ્લેખનીય છે કે કાળઝાળ ગરમીના કારણે ભરૂચમાં આગની ઘટનાઓમાં વધારો નોંધાયો છે। તાજેતરમાં જ જૂના ભરૂચના એક મકાનમાં પણ આગ લાગવાની ઘટના બની હતી। પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના આગનું કારણ માનવામાં આવી રહ્યું છે। અંકલેશ્વરમાં એક કાર અને દહેગામ નજીક એક બસમાં પણ 2 દિવસ પહેલા જ આગ લાગવાનો બનાવ બન્યો હતો। આમોદ તાલુકાના છોદ ગામ નજીક ઇકો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી। આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદમાં સાઉન્ડ સિસ્ટમની દુકાન ચલાવતા જેનિલ પટેલને સાઉન્ડ સિસ્ટમનો થોડો સામાન ઘટતો હતો, જેથી માઇક અને વાયરો લેવા માટે મામાના દીકરા મિલન અક્ષયભાઈ પટેલ રહે દીનદયાળ સોસાયટી પાલનપુર પાટિયા સુરત તથા સમીર શાહ રફીક શાહ દિવાન રહે આમોદ ગુંડા ફર્યું આમોદનાઓને વાગરા તાલુકાના પાલડી ગામે બાઇક લઈને સામાન લેવા ગયા હતા। ત્યારે રાત્રિના 8 વાગ્યે આમોદ તાલુકાના અછોદ ગામ પાસે હનીફભાઈ માસ્તરના પોલ્ટ્રી ફાર્મ નજીક ઇકો ગાડીના ચાલક ચંદુભાઈ મથુરભાઈ વસાવા રહે ડેણવા આમોદનાઓએ ગફલતભરી રીતે અને પૂર ઝડપે ગાડી હંકારી લાવી મોટર બાઇક સાથે ગંભીર અકસ્માત કર્યો હતો। જે અકસ્માતમાં બાઇક ચાલક તેમજ પાછળ બેઠેલો યુવાન ઉપરથી નીચે પડી ગયા હતા, જેમાં બાઇક ચાલકને કમરના ભાગે તથા માથાના પાછળના ભાગે ઈજાઓ થઈ હતી, જ્યારે મિલન અક્ષય પટેલને કપાળના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। અકસ્માતને પગલે ટ્રાફિક જામ થઈ જતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કર્યો તેમજ બંને ઈજાગ્રસ્ત યુવાનને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં મિલન પટેલને હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો, જ્યારે સમીર શાહ રફીક શાહ દિવાન ઉંમર વર્ષ 21 ને વધુ સારવાર માટે જંબુસરની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો। આમોદ પોલીસે ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। ગ્રો બિલિંગ ટ્રી અભિયાન અંતર્ગત અંકલેશ્વરની ગ્લેનમાર્ક કંપની દ્વારા મિયાવાકી પદ્ધતિથી 25,000 વૃક્ષો રોપવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। હાલના સમયે પર્યાવરણને પ્રદૂષણના કારણે થતા નુકસાનને લઈ વાતાવરણમાં ભારે ફેરફાર જોવા મળી રહ્યા છે। તેવામાં પર્યાવરણની જાળવણી તે ચિંતાનો વિષય બન્યો છે। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ એલ્યુવસ લાઈફ સાયન્સ કંપની કે જે પહેલા ગ્લેનમાર્ક ઇન્ડિયા કંપની તરીકે ઓળખાતી હતી,
તેના દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે પર્યાવરણના રક્ષણ માટે એક પહેલ અપનાવી સરાહનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. કંપની દ્વારા પર્યાવરણની જાળવણીના હેતુસર કાપોદ્રા ગામમાં મિયાવાકી પદ્ધતિથી 25,000 વૃક્ષોનું વાવેતર કરવાની ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જીપીસીબીના આરઓ રાખોલિયા, કલેક્ટર કચેરીના લાયઝન ઓફિસર અલ્પેશ ચૌહાણ, કંપનીના એચઆર હેડ પ્રવીણ ઠાકુર, કંપની એચઆર હેડ વિજયભાઈ વઘાસિયા તેમજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાપોદ્રા ગામમાં મિયાવાકી પદ્ધતિથી વૃક્ષો વાવી વન તૈયાર કરવામાં આવશે, જેમાં બટરફ્લાય પાર્ક, આરોગ્ય વન અને ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવશે. અંકલેશ્વરની હવા શુદ્ધ બને તે હેતુસર આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં જાપાનની મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અકીરા મિયાવાકી એક જેપનીઝ બોટનિસ્ટ છે, જેમણે વૃક્ષો વાવવાની નવી ટેકનિક વિકસાવી છે, જેમાં જમીનમાં દેશી જાતના વૃક્ષો એકબીજાથી ખૂબ નજીક વાવવામાં આવે છે, જેથી એકદમ ગીચ જંગલ તૈયાર થાય છે અને તેમાં ઝાડને સૂર્યપ્રકાશ ફક્ત ઉપરની તરફથી જ મળે છે અને એ લાંબા ઉપરની તરફ જ વધતા જાય છે. આ કારણસર જંગલ 30% વધુ ગીચ બને છે, 10 ગણું જલ્દી ઉગે છે અને ફક્ત 3 વર્ષની અંદર મેન્ટેનન્સ ફ્રી બની જાય છે. આજે અલીવુસ લાઈફ સાયન્સ ની મદદથી આપણે કાપોદ્રા ગામમાં 2 એકર જમીનમાં પ્લાન્ટેશનનો પ્રોગ્રામ કરેલો છે. તેમાં મિયાવાકી ફોરેસ્ટ, આયુર્વેદિક વન અને બટરફ્લાય પાર્ક એનો પ્રોગ્રામ રાખેલો હતો અને પ્લાન્ટેશન કર્યું છે અને કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવા પ્લાન્ટેશનથી અહીંનું વાતાવરણમાં સુધારો થશે અને ગ્રીન કવર ફેલાશે. આજે તાપ ગરમી બહુ પડે છે એમાં ફાયદો થશે, ઓક્સિજનનું લેવલ મેન્ટેન થશે અને એક સારી પ્રવૃત્તિ ગ્રામ્ય વિસ્તારોમાં થાય છે. આયુર્વેદિક વનમાં જે પ્લાન્ટ મેડિસિનલ પ્લાન્ટ લગાવવાના છે તેમાં તેના ઉપયોગો વિશે પણ માહિતી ડિસ્પ્લે કરશે, જેથી લોકલ ગામ લોકો છે એનો ઉપયોગ કરી શકે અને એની સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે. एवरीवन नमस्कार और मैं निधि सिंह ग्रो बिलियन ट्री की टीम की तरफ से, जैसा कि प्रवीण जी ने और सत्येंद्र ने हम लोग को बताया कि एलावेस लाइफ साइंसेज के थ्रू यहाँ बहुत अच्छा काम किया गया है कम्युनिटी के लिए. अभी तो ये पौधे छोटे हैं बट 3 साल बाद आपको यहाँ पे हरा भरा जंगल दिखेगा. सो यहाँ पर जो हमने 25,000 पौधे लगाए हैं वो मियावाकी पद्धति के थ्रू लगाए हैं. मियावाकी पद्धति जो है वो एक जापानीज बॉटनिस्ट अकीरा मियावाकी के थ्रू दी गई थी. इसके अंदर क्या होता है कि जो पेड़ होते हैं बहुत सारी वैरायटी के पेड़ लगाए जाते हैं. तो जैसे एक तो यहाँ पे जो 25,000 पेड़ हैं तो हमने 39 वैरायटीज़ के पेड़ लगाए हैं. उसके नीचे आता है श्रब और ग्रास. सो जो पेड़ होते हैं वो इस हिसाब से जो स्पीशीज़ है चूज़ किए जाते हैं कि एक तो वो इस जगह के नेटिव होने चाहिए, जो यहाँ पे जिनका सर्वाइवल ज़्यादा है, जो यहाँ के इकोसिस्टम के लिए रिक्वायर्ड है, एंड एक दूसरे को सपोर्ट करना चाहिए ताकि जंगल का पूरा एक इकोसिस्टम डेवलप हो पाए. सो ये 39 वैरायटीज़ के पेड़ इन 4 स्पीशीज़ के थ्रू सेलेक्ट किए गए हैं. फिर जब हम इनको लगाते हैं तो जो तरीका होता है मियावाकी में वो ये होता है कि 1 स्क्वायर मीटर में 3 से 5 पौधे लगाए जाते हैं. जब हम इनको इतना पास लगाते हैं तो ज़मीन के अंदर भी इनका एक रूट सिस्टम तैयार हो जाता है और ये एक दूसरे को हेल्प करते हैं जल्दी ग्रो करने के लिए, नीचे मिट्टी से पानी लाने के लिए या खाद देने के लिए. और उसके बाद क्योंकि ये बहुत पास लगाए जाते हैं तो धूप की वजह से ज़्यादा धूप लेने के लिए हर पौधा सीधा लंबाई में बढ़ता है, इसकी वजह से इनकी ग्रोथ बहुत ज़्यादा होती है. तो बेसिकली ये जो टेक्निक है ये स्पेशली इसीलिए डेवलप की गई थी कि हमारा जो एक ट्रेडिशनल फॉरेस्ट होता है जो जनरली 80 साल लेता है पूरी की पूरी बायोडाइवर्सिटी साइकिल फिक्स करने के लिए, ये वाला जो फॉरेस्ट होता है वो उतना ही घना, उतना ही बायोडाइवर्स और उतने ही क्लाइमेट चेंजेस 20 साल में कर पाता है. तो जब भी हम अर्बन एरियाज़ में ट्री प्लांटेशन करते हैं, अगर हम बहुत ज़्यादा पेड़ लगाते हैं तो वी जनरली we generally use this Miyawaki technique to grow urban forest there, ताकि बायोडाइवर्सिटी या जो यहाँ का क्लाइमेट साइकिल है वो सारा का सारा फिक्स हो पाए. आप सभी को बहुत बहुत नमस्कार. आज हम यहाँ पे इकट्ठे हुए हैं. अलाइवस लाइफ साइंसेस का प्रोजेक्ट है मियावाकी प्रोजेक्ट, जिसमें कि हम 25,000 पेड़ लगा रहे हैं ये कपोद्रा गांव में. बेसिकली ये पेड़ लगाने का मेन मोटिव है यहाँ पे बायोडाइवर्सिटी इंप्रूव करना, ऑक्सीजन बेटर करना, ताकि ये जो पेड़ हम लगा रहे हैं ये कार्बन डाइऑक्साइड एब्जॉर्ब करेंगे, अच्छी हवा देंगे, यहाँ पे बायोडाइवर्सिटी को इम्प्रूव करेंगे. यहाँ पे हम बेसिकली 3 कॉन्सेप्ट कर रहे हैं मियावाकी के थ्रू. एक बटरफ्लाई पार्क कर रहे हैं, एक आरोग्य वन कर रहे हैं और एक ऑक्सीजन पार्क. तो ये तीनों का एक अलग अलग महत्व है. बटरफ्लाई पार्क जो है वो जो पॉलिनेटर्स होते हैं जैसे बटरफ्लाई, बीज, उनको अट्रैक्ट करता है और ओवरऑल पूरी बायोडाइवर्सिटी अच्छा करता है. आरोग्य वन जैसे नाम से आपको समझ रहा है कि वहां पे हम लोग मेडिसिनल प्लांट लगाने वाले हैं जो कि आगे फ्यूचर में यूज किए जा सकते हैं गांव वालों के द्वारा भी
फॉर मेडिसिनल पर्पस। तीसरा है ऑक्सीजन पार्क, जो कि हम सब जानते हैं कि कितना पोल्यूशन बढ़ रहा है और ग्लोबल वार्मिंग भी हो रही है। इन सबको कम करने के लिए ये प्रोजेक्ट किया गया है और अलाइवस लाइफ साइंसेज ने हमें इसमें सहयोग दिया है। और ये जो है, इसका सिर्फ यहाँ पे आज हम पेड़ लगाएंगे नहीं, उसका अगले 3 साल तक मेंटेनेंस होगा। और क्या है, मियावाकी फॉरेस्ट की एक खास बात है, ये 2 से 3 साल में सेल्फ सस्टेनेबल हो जाता है। तो एक बार हम उसको वहां तक लेके आ जाएंगे तो फिर उसको कोई देखभाल की जरूरत नहीं है। देखिए, जैसे यहाँ आसपास पेड़ लगे हुए हैं, तो ये पेड़ जो हैं लगने के बाद अभी हमें इनको देखभाल करने की जरूरत नहीं है। तो वैसे ही स्टेट में लाके हम ये पूरी कम्युनिटी के लिए किया गया है। ये कम्युनिटी को हैंड ओवर कर दिया जाएगा अलाइवस के द्वारा। यहाँ पे हमारे साथ अलाइवस की सारी टीम है। हाँ, प्रणाम सबको। आप सबको यहाँ पर हार्दिक वेलकम करता हूँ। मैं प्रवीण ठाकुर, HR डिपार्टमेंट से, अलाइवस लाइफ साइंस, जो फॉर्मली ग्लेनमार्क के नाम से जाना जाता था। आज हम यहाँ पर मियावाकी की पद्धति से ट्री प्लांटेशन जो सोसाइटी कम्युनिटी को आज हैंडओवर करने जा रहे हैं। जैसे कि हमने आपको बताया कि यहाँ पर हम 25,000 पेड़ लगाने वाले हैं, जो फ्यूचर में इस कम्युनिटी को एक स्वच्छ हवा, स्वच्छ वातावरण देने का काम करेगा। धन्यवाद। Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા 13 તુચકો અર્પણના અભિયાન અંતર્ગત ગુમ થયેલા અને ચોરી થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 13 તુષ્કો અર્પણ અભિયાન અંતર્ગત ગુમ અથવા ચોરી થયેલ રૂપિયા 1.70 લાખની કિંમતના 10 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા। પોલીસ દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા। ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થતા તેને ટ્રેસ કરી 1.70 લાખની કિંમતના 10 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા હતા। આ અગાઉ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે કુલ રૂપિયા 2.84 લાખની કિંમતના ગુમ અથવા ચોરી થયેલ 19 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા। અંકલેશ્વરના ગડકોલ ગામની પવન રેસિડેન્સીમાં પરિણીત મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો।
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામની પવન રેસિડેન્સીમાં પરિણીત મહિલાએ અગમ્ય કારણોસર પંખે ગાડીઓ બાંધી આપઘાત કરી લેતા અરીદાટી વ્યાપી જવા પામી હતી. અંકલેશ્વરના ગડખોલ ગામની પવન રેસિડેન્સીમાં રહેતી 34 વર્ષીય પરિણીતા ભાવના તડવીએ ઘરે એકલતામાં પંખા ઉપર લટકી જઈ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. 2 બાળકીઓની માતા એવી ભાવના તડવીએ કયા કારણોસર જીવન ટૂંકાવ્યું તે અંગે કોઈ જ માહિતી મળી શકી નથી. જોકે બનાવ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ગડખોલ હેલ્થ સેન્ટર ખાતે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. હોળી ધૂળેટીના પર્વના દિવસે ભરૂચ એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવતા અસંખ્ય મુસાફરોએ તેનો લાભ લીધો હતો, જેને લઈને એસટી વિભાગને સારી આવક થઈ છે. હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા બસનું સંચાલન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ, પંચમહાલ, ગોધરા તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે એક્સ્ટ્રા બસોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. ગત વર્ષે 78 બસ થકી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવ્યું હતું, જ્યારે ચાલુ વર્ષે 92 બસ થકી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું હતું. એક્સ્ટ્રા બસના સંચાલન થકી આ વર્ષે 13.5 લાખ આવક થઈ છે, જે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મુસાફરોમાં પણ વધારો નોંધાયો છે. ગત વર્ષે 6000 જેટલા મુસાફરો નોંધાયા હતા, જ્યારે આ વર્ષે 800 મુસાફરોમાં વધારો થયો છે. આમ હોળી ધૂળેટીના પર્વ પર એસટી વિભાગની આવકમાં પણ વધારો થયો છે. ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા. હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ ચાલુ વર્ષે પણ ભરૂચ વિભાગ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું, જે જોતા ચાલુ વર્ષે એક્સ્ટ્રા સંચાલનમાં મુસાફરો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળવા પામેલ છે. ગત વર્ષની સરખામણીએ 14 વાહનો વધુ થકી 92 વાહનોથી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવેલ હતું. તેમજ ગત વર્ષે 11.5 લાખ આવક મેળવેલ, જેની સામે ચાલુ વર્ષે 13.5 એટલે 13.5 લાખ એટલે કે 2 લાખ વધુ આવક મળવા પામેલ હતી. તેમજ સાથે સાથે મુસાફરોમાં પણ વધારો થવા પામેલ હતો, જે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 6000 મુસાફરોનું વહન કરવામાં આવેલ હતું અને તેમાં પણ 600 જેટલા મુસાફરોનો વધારો થવા પામેલ હતો. આમ શ્રમયોગીઓ દ્વારા પણ એસટી પરિવહન સેવાનો ખૂબ જ સારો ઉપયોગ કરવામાં આવેલો છે અને આ રીતે અવિરતપણે તેઓ એસટીની સેવાનો લાભ લેતા રહે અને અમારા થકી પણ તેઓની સેવામાં ઉત્તરોત્તર તેઓને સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવે તે પ્રમાણેના અમારા દ્વારા પણ પ્રયાસો કરવામાં આવશે અને મુસાફરો દ્વારા જે રીતે પરિવહન સેવાનો લાભ લીધેલો છે, તો હું તમામ શ્રમયોગીઓનો આ તબક્કે ખૂબ ખૂબ આભારી છું. હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે કાનૂની જાગૃતિ અંગે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત સાહોલ શાળામાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની અનુશ્રયામાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ભરૂચ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ હાંસોટના સંયુક્ત ઉપક્રમ દ્વારા આયોજિત પોક્સો એક્ટ કાનૂની જાગૃતિ કાર્યક્રમ શિબિરમાં હાંસોટ અંકલેશ્વરના લીગલ એડવોકેટ નિર્લેપભાઈ વલ્લભભાઈ પટેલ તેમજ પેરાલીગલ વોરિયન્ટર મોહસિનભાઈ મિસ્ત્રીએ પ્રાથમિક શાળા સાહોલમાં ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતા બાળકોને રોજની બનતી ઘટનાઓ જેવી કે બાળકો સાથે શારીરિક અડપ, જાતીય હુમલો, જાતીય સતામણીની સમજ પોક્સો એક્ટ દ્વારા આપી હતી, જે બદલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ મદદનીશ શિક્ષક જનકભાઈએ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આજરોજ સાહોલ પ્રાથમિક શાળાની અંદર પોક્સો એક્ટ હેઠળ નાના બાળકોને પોક્સોના કાયદા વિશે જરૂરી માહિતી આપવા માટે કાનૂની શિબિરનું આયોજન કરેલ હતું અને તે મુજબ અમે અહીંયા સાહોલ ગામે પોક્સોના કાયદા હેઠળ સાહોલ ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પોક્સોના કાયદાનું જરૂરી માહિતી પૂરી પાડે છે. એડોલેસન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત આજ રોજ અત્રેની પ્રાથમિક શાળા સાહોલમાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા બાળકોને લીગલ એડવોકેટ હાંસોટ અંકલેશ્વરના નિલેશભાઈ પટેલ દ્વારા બાળકોને પોસ્કો એક્ટની સમજ આપવામાં આવી હતી, જે બદલ શાળા પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વરની એસવીએમ સ્કૂલના પૂર્વ પ્રાથમિક શાળામાં ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પૂર્વ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન સારી અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવા તેમજ તેઓનો ઉત્સાહ વધારવા માટે સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રી પ્રાઇમરી સેક્શનના વિદ્યાર્થીઓ માટે વર્ષ 2024-25ના ઇનામ વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અતિથિ તરીકે ફેશન ડિઝાઇનર અને
રેવા મેરેથોનના ઉપપ્રમુખ હિમાબેન ઝઘડિયાવાલા, સ્વામી વિવેકાનંદ ગુજરાતી મીડિયમ શાળાના મીતા રીંદાની, કૃષ્ણદેવ કઠાડ અને મીરલ પટેલ નાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સારી કામગીરી કરનાર અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રી પ્રાઇમરી સેક્શનના ઇન્ચાર્જ બીનુબેન મલિક પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે હું ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.